હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ફાઇનલી અમે લોકો ફાર્મમાં જઈ રહ્યા છીએ. ફાર્મની અંદર શું શું મોજ મસ્તી કરવાના છીએ એ બધું જ અમારા બ્લોગની અંદર આવવાનું છે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઇબ કરી. બહુ જ મજા મસ્તી અને કોમેડી વિડીયો થશે અને જોવાનું ભૂલશો નહીં. ફૂલ મસ્તી સાથે બધી જ વસ્તુ જો તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે લોકો. સગડી ને એવું બધું જ કમ્પ્લીટલી લઈ લીધું છે. શોપિંગ કરી રહ્યા છે. ચાલો બધી જ વસ્તુ ગાડીમાં એડ થઈ રહી છે. ગાડી જઈ રહી છે. અમે લોકો રંગોલી ચોકડી બહુ જ ભૂખ લાગી હતી અમને લોકોને, એટલે પાણીપુરીની બફે પ્લેટો મારી લીધી છે ને આજ પાણીપુરી ખાઈને જ આવે છે. હાય દિશુ. ફાઇનલી અમે ગ્રીન વિલાની અંદર પહોંચી ગયા છીએ. ગ્રીન વિલા 2. ગ્રીન વિલા 1 ક્યાં છે? આમ ક્યાં છે દીકા? ચાલો હવે અમારું ફાઇનલી લોકેશન આવી ગયું છે. સાંજના 7 વાગી ગયા છે. ચાકુબેન પહોંચી ગયા છે ફાર્મે. હાય નથી કરવાનો જ વાર છે. પહેલા તો આપણે આમાં ગયા હતા. પહેલી વખત અમે લોકો આ જે ફાર્મ છે ને સામે વાળું અહીંયા પર આવેલા, ત્યાં બહુ મોજ મસ્તી કરી. ઓહો ચાકુ આજ તો અંધારા પટ્ટી લાગે. 25 નંબર ખુલ્લું છે કે લાવો ચાવી? ઓકે પાણી જાવ મેડમ ફિલ્ટરમાં. ફિલ્ટરમાં નીચે ગેંડીમાં રેકેટ લઈને મચ્છર રેકેટ દે છે. મચ્છર મારો કોઈ બાબા 50 જણા આવી ગયા. ચાલો ઠીક હે. ઉતરીને આપણે ગાડી સાઈડ કરીને તો ગાડી આપણે અંદર ફોર વ્હીલર અંદર ગાડી છે. મામાજી મજા છે ને આ ગાડીમાં નથી. હકીકતમાં ટેમ્પો લઈને આવતા ને પેલા બહુ મજા આવતી. આ બધું શી કર્યું ને શીબડું બાજુમાં તો ઝાડવા બાળવાનું કરી દીધું. ન્યાય તો ફૂલ ફેમિલી. અને આપણે તો એક સોફો દાઈ આવી ગયો છે. આપણે 4 જ જણા છે. અડધા બપોર વહી જવાના કોઈ. ચાલો ફાઇનલી ફાર્મની અંદર પહોંચી ગયા છીએ અમે લોકો. અહીં રાખ દો કા. ફાઇનલી ફાર્મે પહોંચી ગયા છીએ. આવો 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 શ્રીયાનભાઈ. ચાલો બાસ ને એવું બધું ભરાઈ રહ્યું છે. જોઈ શકો છો બાદ ભરાય છે. હાય જલ્પા, કેમ છો? મજામાં ને? આમ ચાવી અંદર નાખવાની, એમ નથી નાખવાની. ઓહ વેરી ગુડ. રોડી છે ફાર્મમાં. રિમોટ જ નથી વિવેક. ડાયરેક્ટ ઓલી સ્વિચ પાડી દેવાની. ડાયરેક્ટ ઓલી બસ નથી હાલે હે. હાલે આવતું બારી નથી ખોલી. ચાલો બધું ચેકિંગ બેકિંગ કરી નાખ્યું. હવે તો તે આ બંને તો બેટ બોલ રમવાનું ચાલુ જ કરી દીધું છે. દડો છે ને વિવેકે જવા દીધો અહીંયાથી લઈને ત્રીજા ફાર્મે. એને એમ કે આ બધું અમારા ઘરનું જ ફાર્મ છે. रियान, जाकी, रियान, वेरी गुड. हाय करो बेटा, हाय करो. आया हाय. हाँ जो
અમે લોકોએ કેવું કર્યું છે, ત્યાં પહોંચ્યા તો બાથ હજી ભરેલો ન હતો, એટલા માટે થોડો થોડો બાથ ભરાઈ ગયેલો હતો. એટલે કીધું આ જે નાના નાના બાળકો છે એને પણ બાથની અંદર નવડાવી દઈએ, એટલે એટલા માટે પછી એ લોકો બી નાહ્યા અને સાથે સાથે અમે બધી મમ્મીઓ પણ કૂદી જ પડીએ નાહવા માટે. અને ત્યારબાદ અમે નાહતા હતા, અમને જોઈને પપ્પાઓને પણ રસ લાગી ગયો કે ના અમારે બી નાહવું છે. એટલે ત્યારબાદ બધા પપ્પા લોકો પણ નીચે પાણીમાં નાહવા માટે કૂદી પડ્યા. लका का नोट लगती ચાલો હવે બધા જ લોકો ગોઠવાઈ ગયા છે પોતપોતાના છોકરાઓને રમાડવા માટે. વિવેક ફાફા મારી રહ્યા છે. હેલો હેલો. દીવાભાઈ કઈક ગોતે છે, ત્યાં કઈક છોકરી બોકરી મળી જાય તો. દીવાભાઈ છોકરી ગોતે છો? હું કરશો તો એ માવો કોણ ખાય છે? ઓય ખાતે. ચાલો બધા છોકરા જેને પણ ચીકી ખાવી હોય તે આવી જાય. હાલો ચીકી કોને ખાવી છે? અરે ચાલો હિમાંશુભાઈ ને લોકો આવી ગયા છે એની ગાડી લઈને. પણ તમે હે ને એડા વચો હોય કેને આઈડા તમે તે થાળી અંદર થોડું ઓડે કે વાતું કરે છે. ચાલો કેવો જુગાડ કર્યો છે જો અમે એમને જુગાડ જોવો બધા લોઢી ન ચાલે અને ગેસ ચાલુ નથી કે ગેસનો બાટલો લેતા આવજો. ગેસનો બાટલો ક્યાંથી અમારે લાવો, એટલા માટે અમે સ્ટીલની થાળી રાખી છે, એની ઉપર હમણાં તેલ નાખશું અને પાઉં શેકવાના છીએ અમે લોકો. થોડીક વાર બંધ કરી દેવી હતી. ચાલો રેડી થઈ ગઈ છે બ્રેડ. એ આમાં આપણે ઓલી બ્રેડ થઈ જાય, ઓલી કહેવાય પીઝા બ્રેડ ચીઝ. અહીં લઈ આવશું એવું લાગે તો બપોરે. એવું બધું મળે અહીંયા, બધું જ મળશે. આજ લોકો પાવભાજી તૈયાર લઈ આવ્યા છે, હવે પાવભાજી ખાવા બેસી ગયા છીએ. હેલો નો આ લોકો જમીને આવ્યા છે, બહુ સારું કર્યું. પ્રિશુ નાવા માટે જવાની દીકુ, વેરી ગુડ. ચાલો બધા ભાજી ઉપર તૂટી પડ્યા છે હવે. એ ઝાંકી આમ જોતો ઝાંકી આરામ ઉભી થા આરામ નામ હેલો લોકો, હેલો. તમે લોકો જોઈ શકો છો અહીંયા બધા જ લોકો છે ને ફાર્મમાં મોજ કરવા માટે આવ્યા છે, પણ મોજની કંઈક અલગ જ રીત કરી નાખી છે. તમને બતાવું બધાને. એક પપ્પા બેઠા છે, એનો છોકરા આ ફાર્મમાં તમે શું કરવા માટે આવ્યા છો? છોકરા રાખવા માટે સ્પેશિયલ આવ્યા છે એવું લાગે છે. આજે તો મેરેજ નથી થયા તો હવે બહારની સિચ્યુએશન જોઈએ કે બહાર શું માહોલ છે. જુઓ જુઓ, બધા જ લોકો છોકરા પાછળ જ છે. હજી એક બાવને લઈને બહાર આટો મારવા લઈ ગયા છે. બધા જ લોકો ફાર્મમાં જ દેખાઈ રહ્યા છે. જો હજી 2 જણા તો આમ મોકલી દીધા છે. જો અનુ અને બંને જણા એક છોકરા લઈને વયા ગયા છે. જાણે ફાર્મમાં અમે છોકરા સાચવવા માટે જ આવ્યા હોય ને એવું લાગી રહ્યું છે. આ બંને માણ ખાવાનો વેત આવ્યો છે છોકરીમાંથી. ચાલો હવે બધા જ લોકો બચ્ચાઓને લઈને હા ઉભા રહીને બધું કરું છું. વિદ્યાર્થીઓ નીચે ઉતરી રહ્યા છે નાહવા માટે.
જોઈ શકો છો બધા મોજ માણી રહ્યા છે. પણ કોઈને નાવું નતું આ બે માંથી એક અને પાછા બધા હરોળીના થઈને નાવા આવ્યા છે. ચાલો તમે લોકો જોઈ શકો છો ફાર્મનો નજારો કેટલો સરસ મજાનો છે. તમે બાજુવાળાનું ફાર્મ છે. હા જ લોકો મોજ મસ્તી ને આમનું આમ આખું ગામ ભેગું થઈ ગયું અહીંયા એવું લાગે છે. એટલું કશું લાગતું નથી. આ બધા રૂમમાં પડ્યા હતા, હવે રૂમમાંથી બધા બહાર નીકળ્યા છે. હારા બ્લોગ બનાવશો ને એના સારા બનાવી દે. અત્યારે રાતના હવે 12 વાગી ગયા છે. બધા જ લોકો શાંતિથી બેસી ગયા છે. હમણાં પછી મોજ મસ્તી કરવાની, કારણ કે જમીને બધા લોકો બેઠા છે એટલા માટે છોકરાને સાચવી રહ્યા છે બધા જ. અને મારી ઝાંકી બેન છે તે બેટ બોલ રમતા હતા, હિમાંશુભાઈ તેની સાથે ફિલ્ડિંગ કરી રહી હતી. બેઠક તમે જોઈ શકો છો. ત્યારબાદ અમે લોકો બધા જ રાસ કરવાની રમઝટ માણી રહ્યા હતા, કારણ કે અનુ ગજેરા હોય એટલે રાસ તો લેવા જ પડે. જેમ જેઠાલાલમાં દયા હોય એમ અનુ ગજેરા છે અમારે રાસ ગરબા લો એટલા ગરબા લઈ રહ્યા હતા બધા જ. ડોસી એ ડોસી મારી ડોસી બની ગઈ છે. ડોસી મારી બધાએ 10 રૂપિયા રમવાનું ચાલુ કર્યું છે અમે લોકોએ. મામલો મેદાને પડી ગયો છે. બધા મેગી ખાવા બેસી ગયા છે. હવે અને હું જીતી ગઈ છું. 1000 રૂપિયા અંદર મેં કહેશે ખબર નહીં બાર 1000 જીતા મેં. ચાલો હું તો ક્યાં ના પાડતી. ચાલો બધા તપેલા મેગી કાથરોટ ને અલગ અલગ પ્રકારના વાસણો લઈ લીધા છે બધા લોકોએ. ડીશ અવેલેબલ નથી એટલા માટે. ફૂલ ચીઝી મેગી બનાવેલી છે. વિવેકનું મોઢું પડી ગયું. કહી દીધું મેં 1000 રૂપિયા હું જીતી ગઈ. બધા જ લોકો મેગી ખાઈને બેસી ગયા છે. હવે હજી ગવાભાઈ એક મેગી ખાય છે. મેગીના વાસણ છે. હવે વાસણ કોણ સાફ કરશે? હા અમે બંને રમતા હતા એટલે હવે મારે બંનેને સહન તો કરવું પડશે એકચ્યુઅલીમાં. હેલો ગાઈઝ, અત્યારે રાતના 3 વાગ્યા છે. 3 વાગ્યાનો માહોલ તમે લોકો જોઈ શકો છો. એવા બધા લોકો ઈશા બેબી ઉઠી ગઈ છે 3 વાગે. બધા આરામથી લંબાયું છે. મેગી ખાય અંધારામાં કોઈ દેખાતા નથી લાગતા. હવે રાતના 3:30 વાગી ગયા છે. જોઈ શકો છો બધા લોકો બંગાસા ખાય છે. બેસવાના છે. વિવેક 36 સુધી કોઈ હલવાના નથી. એને બધા બેસવાના છે.
ચાલો 4 વાગી ગયા છે. રિમોટ જ નથી ક્યાંય એસી નું. Each corner whispers a hero or fail. Smooth flow cutting through the earth. એસી નું રિમોટ તાર ફોન માં આવે છે ને એસી નું રિમોટ. ચાલો હવે 4 વાગ્યા છે. આ લોકો ઘરે જઈ રહ્યા છે. રાતના 4 વાગે. Soulful samples of the darkness to light. 4 વાગે પ્રીશા ઝોલા ખાઈશ. Like a heartbeat fight. ચાલો આવજો, બાય બાય. Vibes keep my story in sight. ગાઈસ તમે લોકો જોઈ શકો છો રાતના 4 વાગ્યા છે અને કૂતરાઓ આટા મારી રહ્યા છે. માણસો તો ફિલહાલ નથી દેખાતા. અને હજી બધે બોલો નાય છે આ ફાર્મની અંદર. બધે બધા જાગે. હેલો ગાઈઝ, હવે પછીનો જે કંઈ પણ બીજા દિવસનો જે કંઈ પણ નજારો હશે તે અમારા નેક્સ્ટ વ્લોગની અંદર આવવાનું છે, તો રાહ જોજો. અને સરસ મજાનો તે તો આનાથી પણ વધારે ધમેકાદાર મસ્ત મસ્તીવાળો વ્લોગ હશે, તો જોવાનું જરૂરથી ભૂલશો.